મિત્રો, આજે આપણે વાત કરવી છે સિદ્ધરાજ જયસિંહ 72 લાખનું દંડ માફ ઇતિહાસ અને તેમની વાર્તાનો 9મો ભાગ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। કુકડો બોલ્યો હતો, ઉગમણા આબમાં લાલ શેડો ફૂટી હતી, પંખી જાગ્યા હતા ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો, એ વધામણી લાવ્યો હતો। બર્બર્ગ જીષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ છે। ટૂંક સમયમાં માતાની ચરણ સેવામાં હાજર થશે। માતા મિનલદેવી હમણાં જ જાગ્યા હતા। એમણે આ સંદેશો સાંભળી હુકમ કર્યો, ચાલો આપણી તીર્થ સવારી પાછી ફેરવું। કંઈ કારણ માતાજી? સાથેના સરદારે પૂછ્યું। મારે યાત્રા નથી કરવી, મને કોઈ કાંઈ વધુ પૂછશે નહીં, રાજમાતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું। એમની આંખના ખૂણા ભીના દેખાતા હતા। હૃદય વેદનાથી એટલું ભરાઈ ગયું હતું કે મોં દ્વારા વેદના બહાર ઠાલવી શકાતી ન હતી। આ પછી કોઈ કંઈ બોલ્યું નહીં કે કોઈ કંઈ ચાલ્યું નહીં। તરત સવારી પાછી ફરી। રાજમાતાએ રાજનો કારભાર કર્યો હતો। એક તરફથી આમ મીણની પૂતળી જેવા પોચા હતા ને બીજી તરફથી તેજાબ જેવા તીખા હતા। બધા લોકોને લાગ્યું કે રાજમાતાનું બેજું ઠેકાણે છે કે નથી। મોટા ઉપાડે જાત્રા કરવી નીકળ્યા ને આંસુ સૂજ્યું। નક્કી મહેલ યાદ આવ્યો હશે, નક્કી કંઈક જૂનું દાટ્યું હશે, એ યાદ આવ્યું હશે। આવા લોકો જાત્રા કરવા શું કામ નીકળતા હશે? પણ વાઘને કોણ જાણે? કહેવા જાય કે ભાઈ તારું મોં ગંધાય છે। મોટાની વાતને કોણ કાપે? હાથી તૈયાર થયા, ઘોડા તૈયાર થયા, પડ્યા પુરોહિત પણ મોંનો તોબરો ચડાવી તૈયાર થયા। એમની દાન દક્ષિણા ડૂબી ગઈ હતી। લાવ લશ્કર આગળ કૂચ કરતું હતું તે હવે પાછળ કૂચ કરવા તૈયાર થયું હતું। અરે પાટણ માથે અજાણ્યો ભય આવે કે શું? યાત્રાને ઠેકાણે રહી અને સવારી આખી પાછી ફરી ગઈ। રસ્તો ઝડપથી કપાવા લાગ્યા। ત્યાં તો થોડેક દૂર જતા ધૂળની ડમરી ચડતી દેખાઈ। થોડી વારમાં એક ઘોડે સવારે રાજમાતાની પાસે આવીને ઊભો રહ્યો। નવજવાન ઘોડેસવાર ઘોડેથી છલાંગ મારીને નીચે ઉતર્યો। માતાના ચરણમાં નમીને બોલ્યો, માતા, કઈ હેરાનગતિ, કઈ ત્રાસ, કઈ અટકાયત, યાત્રા પાછી કા? માતા કહે, મારાથી યાત્રા નહીં થાય વત્સ। સિદ્ધરાજ કહે, કા માતાજી? માર્ગમાં ભય નથી, ખજાનામાં તૂટો નથી, દેવ ત્યાંના ત્યાં છે, પછી શા માટે યાત્રા નહીં થાય? માતા કહે, જે દેવને રંક લોકો જુહારી ન શકે એ યાત્રા મને ન ખપે। હું તો રંક અને રાય બનીને માતા છું। માતાનો નિશ્વાસ એક મણનો નીકળતો હતો એ આગળ બોલ્યા, બેટા, આ બધી પુણ્યની કમાઈ છે, ધર્મ છે તો રાજા છે। ધર્મી રાજા તે દેવસ્થાનના દ્વાર ખોલાવે કે બંધ કરે? સિદ્ધરાજ કહે, માં, તમારી વાત મને સમજાતી નથી, ચોખ્ખી રીતે કહો। માતા કહે, સોમનાથના યાત્રાળુઓ પાસેથી રાજ તરફથી દાણ લેવાય છે। ગરીબ લોકો, નિર્ધન સંત સાધુઓ દાણ ભરી શકતા નથી, એ કારણે એમને પાછા જવું પડે છે। એમના નિશાસા મને દજાડે છે, એમના વિલા મોં મારાથી જોવાતા નથી। સિદ્ધરાજ કહે, માં, કર ન હોય તો રાજકારભાર કેમ ચાલે? માતા કહે, બેટા, કર લેવાના ઠેકાણામાં ફેર છે। દેવસ્થાન કર ન હોય, એ તો પુણ્યની પરબ, સદાચારનું વૃક્ષ। જે કોઈ નબળું દુબળું પંખી આશરો લેવા આવે એને ત્યાં આશરો મળવો જોઈએ। સિદ્ધરાજ છે, માં, હમણાં ઘણો ખર્ચ થઈ ગયો છે। પાટણની તિજોરી ખાલી છે, સોરઠની લડાઈનો ખર્ચ માથે છે, ત્યાં સરોવર સમરાવવું શરૂ કર્યું છે, ખર્ચનો ખાડો મોટો છે। માતા કહે, વત્સ, તો શાણો થઈને ભૂલે, એ ખાડો પૂરવાનો આ માર્ગ નથી। આપણા મોજશોખ પાછળ કેટલું ખર્ચાય છે, એમાંથી બચાવ કરીએ, એથી એ ખાડો તો પૂરે। તો મહેલ છોડી ઝૂંપડીમાં વસીએ, એથી ખાડો રહે। તો હાથીનો હોદ્દો છોડી પગે ચાલીએ, એથી ખાડો રહે।
તો 5 પકવાન છોડી સાદું જમીએ, પણ બેટા ધર્મની આડે હાથ ન કરીએ. સિદ્ધરાજ કહે, માતા તમે જાણો છો કે આ કરની આવક કેટલી છે? માતા કહે, ના બેટા 72 લાખ. માતા કહે, આ લાખ તો રાખ બરાબર છે. અધર્મનું ધન છે, એ તને નહીં અને મને નહીં, આપણી 7 પેઢીને ડૂબાવનાર છે. મેં નિશ્ચય કર્યો છે કે જો કર દૂર નહીં થાય તો યાત્રા નહીં કરું, અન્ન જળ નહીં લઉં, દેહ અહીં પડી દઈશ. સિદ્ધરાજ કહે, આટલું બધું શા માટે? માતાએ સ્વપ્નની વાત કરી અને કહ્યું, વત્સ આ તો મારી જન્મ જન્મની વાસના છે. આ ભવે પૂરી થાય તો ઠીક, નહીં તો આવતા ભવે. જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી જન્મ મરણ કર્યા કરીશ. એ મારી જીવન યાત્રા થશે. સિદ્ધરાજ પોતાની માતાની મહાનુભાવતાને વંદી રહ્યો. એ દોડીને માતાના ચરણોમાં પડ્યો ને ચરણરજ માથે ચડાવતો બોલ્યો, માં તારા પુત્ર હોવાનું મને એક તરફ અભિમાન થાય છે ને બીજી તરફ અફસોસ પણ થાય છે. અભિમાન એ માટે કે કેવી મહાન માતા છે, અને અફસોસ એ માટે કે કેવો લઘુ પુત્ર છે. માં આજથી આ કર માફ. રંક અમીર એક સાથે યાત્રા કરે, રોકટોક વિના યાત્રા કરે, પુણ્યના પડિયા ભરે, ભવના ભાતા બાંધે. પંચકુલ સિદ્ધરાજે બૂમ પાડી. એ અવાજમાં દેવાયલની જાવર જેવો પવિત્ર રણકો હતો. દાણ ખાતાનો ઉપરી પંચકુલ કહેવાતો. એ હાથ જોડતો સામે આવીને ઊભો. એના હાથમાં ઇજારનો કરાર હતો. ઓછા વત્તા નહીં પણ પૂરે 72 લાખ એને રાજને ભર્યા હતા. સિદ્ધરાજે એ કરારને હાથમાં લીધો, એના ચીરે ચીરા કરી નાખ્યા અને હુકમ કર્યું, તમારું નુકસાન રાજ આપશે. ત્યારે જ તાણું ઉપાડી લો. 18 આલમ ભલે છૂટીથી યાત્રા કરે. જય સોમનાથ. મિનલદેવી પુત્રની ઉદારતા જોઈ રહ્યા. એ હરખાયા બોલ્યા, બેટા સંસારમાં તારી કીર્તિ અવિચળ રહે તેવું કામ તે કર્યું છે. તારા આ એક કામથી તારી અને મારી 7 પેઢી તરશે. પરબના પાણીને તીર્થના ધામ હંમેશા છૂટા જોઈએ. તમે કોણ લઘુ કહે? તું તો મહાનનો મહાન છે. ચિરંજીવ થા બેટા ને ધર્મથી રાજ શોભાવ. ભગવાન સોમનાથ તને બાહ્યાશાહીને ઉધરાવશે. માતા અને પુત્ર આગળ વધ્યા. થોડા દિવસ સોમનાથ પહોંચ્યા. વાહ સોમનાથ દેવ! 1.25 લાખના પૂજાપાથી પ્રભુને પૂજ્યા. તલા પુરુષનું દાન દીધું, ગજદાન દીધા, ગૌદાન દીધા, ભૂમિદાન દીધા. એ દાળે સિદ્ધરાજ જયસિંહની ઉદારતાનો દેશમાં ડંકો દેવાઈ ગયો. ઠેર ઠેરથી યાત્રાળુઓ સોમનાથના દર્શને ઉતરી પડ્યા. ભીડ તે કેવી ભીડ! એ ભીડમાંથી રાજ સિદ્ધરાજની ઉદારતા જયનાદો ગુંજી રહ્યા છે. રાજા હજો આ તો આવો હજો, જાણે દાનેશ્વરી કર્ણનો જ અવતાર. આગળની વાત આપણે આ જ વિડીયોમાં જાણીશું. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવજો. અને વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દો કે તમને અમારી આ વાર્તાઓ કેવી લાગી. તો ચાલો આપણને આગળના ભાગની શરૂઆત કરીએ. વગર તલવારે ગા સિદ્ધરાજ જયસિંહ. સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી. હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવ સેવા થાય છે. ત્યાં સમાચાર આવ્યા. પાટણનો દૂત પવનવેગી સાંઢણી પર ચડીને આવ્યો. સમાચાર લાવ્યો. સમાચાર તે કેવા? અંગારાની પથારી પર પગ મુકાઈ જાય અને માણસ ચીસ પાડી ઉઠે એવા. સિદ્ધરાજ ત્રિવેણીમાં નહાતો હતો. એ ત્યાં જ ઊભો રહી ગયો. એના અંગ અંગમાં જાણે લાય લાગી. ત્રિવેણીના પાણી એ લાય શાંત ન કરી શક્યા. ચંદનના કચોળા એમને એમ રહી ગયા. પુરોહિતો અશીવચન બોલતા હતા. રાજાએ તેઓને ચૂપ રહેવા ઈશારો કર્યો. એ બહાર નીકળ્યો ઘાયલ વાઘ ઘોડામાંથી નીકળે તેમ. કપડાં પહેર્યા ન પહેર્યા ને માતા પાસે પહોંચ્યા.
માં પાસે જઈને અકળાતો બોલ્યો, માં માં સિદ્ધરાજ જીવ્યો ન જીવ્યો બધું સરખું થઈ ગયું. માતા દીકરાને જાણતી હતી, એના સ્વભાવને જાણતી હતી. એ એકદમ નજીક આવીને બોલ્યું, શું થયું મારા સિંહને? બોલનારા બોલી રહ્યા, મારા જયસિંહનું તો જીવ્યું પ્રમાણ છે. ભૂત જેવા બેકાર બાબરા સિદ્ધને હરાવ્યો, સાવજની બોર્ડ જેવું સોરઠ જીત્યું ને 72 લાખનો કર માફ કર્યો. બીજો જયસિંહ છે ક્યાં? આજ ભગવાન સોમનાથ દેવ મારા દીકરાની બેરમાં ખડા છે. માં ખોટી વાત કરીને મને ચડાવ. પુરોહિતોને કહી દે મારા વખાણ ન કરે. મને એ કડવા ઝેર જેવા લાગે છે. સિદ્ધરાજ નાનો છોકરો ચીડે બળે તેમ બોલ્યો. પણ કારણ શું છે? મિનળ દેવીએ પૂછ્યું. માં, માળવાનો રાજા મારું નાક કાપી ગયો. સિદ્ધરાજે કહ્યું. એક ખેંગાર કાપવા આવ્યો હતો પણ બિચારો જીવથી ગયો. વળી બીજાને સિંહની બોર્ડમાં માથું ગાલવાનું મન ક્યાંથી થયું? બેટા, મર્દોના નાક તો કદી કપાતા નથી. સિદ્ધરાજ વધુ કોપે ભરાયો. એ બોલ્યો, માં તું માતા છે, દીકરાના દોષ તું જોઈ ન શકે? એક આંગમાં બીજી આગ પડી છે. મિનળ દેવી કહે, મને ચોખ્ખું કહે દીકરા, હું પુત્રનો દેહ જોઈ રાજી થનારી માતા નથી. દીકરાના કર્તવ્યહેદને પૂજારીમાં માં છું. દીકરાના શસ્ત્ર સમજાવી સમરાંગણને મોકલનારની માં છું. બેટા, મેં ગોદમાં કુકડા પાડ્યા નથી, સિંહ ઉછેર્યો છે. સિદ્ધરાજ કહે, માં, માલવાનો રાજા મારું નાક કાપી ગયો એ તો જાણે પાળકો હતો, પણ આપના મહાત્માએ પાસે રહીને કપાવરાવ્યું એનું મને દુઃખ છે. મિનળ દેવી કહે, મહાઅમાત્ય શાંતુદેવ તો ગુજરાતના વફાદાર મંત્રી છે. આ દેશમાં બીજા એવા અમાત્ય નથી. તારા પિતા નાની ઉંમરમાં ગુજરી ગયા હતા. હું રાજની બિન અનુભવી. રાજ જાળવી હોય તો આ સંતુ મંત્રીએ, આ રૂડા દાડા દેખ્યા હોય તો શાંતુ મંત્રી અને પાટણના બીજા મંત્રીઓને આભારી છે. માં, મંત્રીએ ગણીને 1000 સેવાઓ કરી હોય તો એનો બદલો લાગે, પણ ધણીનું માથું તો ન કાપે. મિનળ દેવી પાસે જઈને રાજાએ પંપાળતા ધીરેથી બોલ્યા, વત્સ, એણે જે કર્યું હશે એ રાજના હિતમાં કર્યું હશે. એક ખાનગી વાત કહું, તારા પિતાને હું અણગમતી હતી. કોઈ તારી જેમ માનનું ધોયું હતી. જીવનો તો માનથી નહીં તો મોત સારું. હું તો બળી મરવાની તૈયારીમાં હતી. આ મંત્રીએ અને રાજમાતા ઉદયમતીએ મને ધીરજ આપી અને રાહ જોવા કહ્યું. આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું. રાજાને નીતિ પર ચલાવનાર એ જ મંત્રી હતા. એ ન હોત તો બેટા તું પણ ન હોત. અમારો મનમેળ કરાવનાર એ હતા. પાટણના સેવકોની વફાદારીમાં શંકા એ પોતાની જાત તરફની શંકા છે. માંડીને મને વાત કે. સિદ્ધરાજ માતાની વાત સાંભળી કંઈક ઢીલો પડ્યો. એ બોલ્યો, માં, દૂત સમાચાર લાવ્યું. માળવાનો રાજા નરવરમાં લાગ જોઈને બેઠો હશે. આપણે આમ આવ્યા અને એ પાટણ પર ઘસી ગયો. આજુબાજુના ગામડે હેરાન કરવા લાગ્યો. મિનળ દેવી કહે, માળવાના રાજા હજી મન મેલું જ રાખી રહ્યા છે અને ખોડ ભૂલાવવી પડશે. હા, પછી શું બન્યું? સિદ્ધરાજ કહે, મહામાત્મીએ માલવપતિને કહેરાવ્યું કે તમારે રાજ જોઈએ તો દરેક ગુજરાતી બચ્ચો લડવા તૈયાર છે. એમાં કંઈ સાર કાઢશો નહીં. વળી બિલાડીના જેવા છાનામાના ઘી ચાટનારા કહેવાશો એ વધારામાં. તમારે ધન જોઈએ તો પાટણમાં તમને ધન પૂરું પાડવા તૈયાર છે. હા, પછી માલવપતિએ શું કહ્યું? મિનળ દેવીએ પૂછ્યું. એણે કહ્યું, મારે ધન જોઈએ છે. ધન આપો તો પાછા ફરી જાઓ. મહામંત્રીએ પાટણના ખાધવાળા ખજાનામાંથી અને પાટણના શ્રીમંતોના ઘરમાંથી ધન લઈ અને પાછો વળ્યો. કેવું અપમાન! આ તો હું માલવાની ખંડણી ભરનારો રાજા થયો. તે બેટા, માલવને ભરી પી અવંતીનાથ બની જા. તારા છોગામાં એક છોગું વધુ ગાલ. બહાનું સરસ છે, ખરાબમાંથી સારું તારવે એ જ ખરો મુસદ્દી. જે વખતને અને વાને પલટી શકે એ જ સાચો ગીર. મિનળ દેવીએ પુત્રને પાનો ચડાવ્યો.
માં તાબડતોડ પાટણ પહોંચીએ, મારે જલ્દી નિર્ણય લેવો છે. હું જાણું છું ત્યાં સુધી મને ખાવું પીવું નહીં ભાવે. મિનલ દેવીએ કહ્યું અને હુકમ કર્યો, ચાલો જટ સવારી ઉપાડો, વહેલું આવે પાટણ. ગણતરીના વખતમાં તંબુઓ રાવટીઓ સમેટાઈ ગયા અને બધા પાટણ તરફ વળી ગયા. ન રાત જોવાની, ન દિવસ, ન ટાઢ જોવાની, ન તડકો. કૂચ ખૂબ જ ઝડપી હતી. રાજા સિદ્ધરાજની આંખોમાં અંગારા ભર્યા હતા. કોઈ એની આંખ સાથે આંખ માંડી ન શકતા. એના મોંમાં જાણે જ્વાળામુખી બેઠો હતો. એને બોલાવવો પણ મુશ્કેલ બની જાય. રાજા વારંવાર એક જ વાત કરતો, મારું અપમાન, મારી ગુજરાતનું અપમાન, અને સજા ન કરું તો જીવ્યું ન જીવ્યું સમાન. થોડા વખતમાં બધા દડમઝલ કૂચ કરતા પાટણમાં આવી પહોંચ્યા. મહાઆત્માત્ય તેમના સ્વાગત સામે ગયા, પણ રાજાનો રોષ ભયંકર. એ ન હસીને બોલ્યા, ન કંઈ વાત કરી. એ જ બપોરે દરબાર ભરાયો. રાવ રાવણાઓ ન્યોતરા ગયા હતા. દરબાર હકઠેઠ ભરાયો હતો. મહાત્માત્યે પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું, નરવરમાં આવ્યો ત્યારે પાટણના કુશળ યોદ્ધાઓ પ્રવાસમાં હતા. રાજમાતા કે રાજા પણ પાટણનગરમાં ન હતા. યુદ્ધ આપવાનો નિર્ણય કઈ રીતે લેવો એ પ્રશ્ન હતો. અલબત્ત પટ્ટણીઓ તૈયાર હતા, પણ માત્ર ઉત્સાહ કે ભક્તિથી લડાઈ જતાતી નથી, અને એક વખત લડાઈ જાહેર કર્યા પછી તરત સમેટાતી પણ નથી. 100 વાર વિચાર કરીને પગલું ભરવું અને ભર્યા પછી પાછું ન મુકાય એ જોવું. આ અંગે સલાહ લેવા લાયક અહીં કોઈ ન હતું. મેં મારા મનની સલાહ લીધી. મને લાગ્યું કે એક રાતે વાણો વાસે નહીં, એટલે મેં પાટણના લાખેણા જુવાનોની લોહી વહેરવાના બદલે સંગે કરી. મહારાજ, હવે આપ આજ્ઞા આપો તે મને પ્રમાણ છે. સિદ્ધરાજ કેસરી સિંહ જેવી ગર્જના કરતા કહ્યું, મહામંત્રી, કેસરિયા કરવા હતા ને રજપૂતો દેહમાં જીવતા નથી, યશમાં જીવે છે. મહામંત્રી બોલ્યા, હું લડવૈયો છું પણ વૈશ્ય છું. કેસરિયા કરવા મને ન સૂજે. નહીં તો આપ જાણતા જ હશો કે ગિઝનીના સુલતાન સામે લડવા ગુજરાતની સેના સિંધુ સુધી દોરનાર આપનો આ સેવક જ હતો. માત્ર મારવામાં બહાદુરી નથી, મારવાથી કઈ અર્થ સરતો હોય તો એક પણ ગુજરાતી પાછી પાની ન કરી. સિદ્ધરાજ રોષમાં હતો. એ મહાત્માત્ય જેવાનું બર્સ ભાષામાં અપમાન કરી બેસશે એમ સૌને લાગ્યું. એને માટે માન ખોવા કરતા જીવ ખોવો ઉત્તમ હતું. સિદ્ધરાજ કંઈ અવિચારી બોલી ન બેસે, કંઈ અવિચારી નિર્ણય નહીં લે. એ માટે મિનલ દેવી બોલ્યા, સિદ્ધરાજ, પેલું નીતિસૂત્ર તો તું ભણ્યો જ હશે. વત્સ, જ્યાં વૃદ્ધો નથી એ સભા નથી, જે ધર્મપૂત બોલતા નથી એ વૃદ્ધ નથી, જેમાં સત્ય નથી એ ધર્મ નથી, અને જે વ્યવહાર નથી એ સત્ય નથી. સિદ્ધરાજ જંજીરથી જકડાયેલો કેસરીની જેમ બૂમ પાડી ઉઠ્યો, માં, મને પાછો ન પાડ. મિનલ દેવી કહે, સાચી માં સાવજને ખડ ખાવાનું ન કહે બેટા. ગુર્જર ક્ષેત્રમાં ગોળા સિંધુના પાણી પીતા હતા અને હજી પણ પીશે. દે નગારે ગાવ, શું કરવા વાર કરે છે? સિદ્ધરાજ સભામાં તલવાર ખેંચીને ઊભો થઈ ગયો અને બોલ્યો, સંસારમાં મારે 2 પૂજનીય છે, એક સોમેશ્વર અને બીજા મારા માતા મિનલ દેવી. બંનેની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું મારા દેશનું અપમાન કરનાર રાજાની ચામડી ઉતરડી એની મ્યાન બનાવીશ, ત્યારે જ આ ખુલ્લી તલવાર મ્યાન કરીશ. સભા પ્રતિજ્ઞા સાંભળી નાચી ઉઠી. સભાજનો રાજાનો જય બોલાવવા જતા હતા ત્યાં સિદ્ધરાજનો અવાજ આવ્યો, આ યુદ્ધમાં આગેવાની હું લઈશ. મારી સાથે મહામંત્રી મુંજાલ, મહામંત્રી કેશવ અને મહામંત્રી મહાદેવ રહેશે, અને બરબક. જેના નામ લીધા તે બધા ઊભા થઈને હાથ જોડી રહ્યા. બરબક ઊભો થયો પણ આગળ ન આવ્યો. પાછળથી બોલ્યો, માળવા સુધીનો માર્ગ તૈયાર કરવાનું કામ મારું. વચ્ચે વચ્ચેના દુર્ગ, વાવ ને તળાવો જોત જોતમાં તૈયાર થઈ જશે. અને મહારાજ જયસિંહ દેવ, મને શી સજા? મહાત્માત્ય શાંતુ ઊભા થઈને માથું નીચું ઢાળીને બોલ્યા. સિદ્ધરાજ પોતાના વફાદાર મંત્રીની આ નમ્રતા જોઈ ઢીલો પડી ગયો. એ આગળ વધ્યો ને ભેટી પડ્યો, તમે પાટણને આજ સુધી જાળવ્યું છે
અને હવે પણ જાળવજો. વૃદ્ધ છો, વડીલ છો, ચોરું કચોરું. શાંતુ મંત્રી રાજાની ઉદારતા જોઈ ગળગળતા થઈ ગયા. એ બોલ્યા, ગમે તેવા હો, પણ મારે મન રાજા છો. ઈચ્છા એક જ છે, ગુજરાતની સેવા કરતો કરતો રણમાં સાથરીશું. શ્રી મુનશીએ કર્ણ રાજા અને મિનલ વચ્ચે સુમેળ કરનાર તરીકે મુંજલાનું નામ આપ્યું છે, પણ ઇતિહાસની રીતે એ શાંતુ છે. તમારા જેવા વીરો પર મને ગર્વ છે. સિદ્ધરાજ કહ્યું ને સભા બરખાસ્ત કરી. દીકરો માત્ર વીરતાનો અવતાર જ નહીં, વિવેકનો અવતાર છે. એ જોઈ મિનલ દેવી આંખો આંસુમાંથી છલકાઈ ગયા. હર્ષના ને ઉત્સાહના અવાજો વચ્ચે સભા દરખાસ્ત થઈ. ટૂંક દાડામાં ગુર્જર સેના માળવા તરફ કૂચ કરી ગઈ. આગળની વાત આપણે પછીના ભાગમાં જાણીશું. ત્યાં સુધી તમના લોકોને આભાર આ વિડીયો સાંભળવા માટે. તમે વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને વધારેથી વધારે લોકો સાથે વિડીયોને શેર કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવી જ અવનવી લોકવાર્તા લઈને. ત્યાર સુધી તમારા બધાનો આભાર.